ખોરડી જોવાનો ને અડધો નહીં જોવાનો પાપ લાગે. ત્રાટકી પડે છે ચા અને બિસ્કિટ. અહીંયા જમવાની લાઈનમાં ઉભું રહેવું પડે છે અમારે. તો મિત્રો અહીંયા બધા પેટનો ખાડો પૂરવા બેસી ગયા. ના મારો જો બાકી દેશી પંખો. ઉનાળામાં કેરીનો રસ હોય ને મજા આવે. ખોરડી જોવાનો અડધો નહીં જોવાનો પાપ લાગે. મારા જેમ ખાઈ રહ્યા બક્કા તો બધા. અને આ મોણા ખોવાઈ ગયો તો એક મેમ્બર ખોવાઈ ગયું તું ખાવાનું લઈને આવી ગયું. એકદમ અનલિમિટેડ જમવાનું એ પણ 700 રૂપિયામાં. ચાલો હવે જમી લીધું, હવે જોઈએ કઈ રાઈડમાં બેસીશું. કાકાનું કરાવવાનું. અને આ બેન ફરી રહ્યા છે માનસી બેન. 5 વારથી ગ્લાસ આને અટકાવ્યો.
તો મિત્રો 4:30 વાગી ગયા છે અને સખત એન્જોય કર્યું છે. હવે જોઈએ ચા પાણી નાસ્તો કરીએ. સાંજ પડતા એકદમ સરસ વાતાવરણ. આપણે જઈશું ચા પીવા માટે. મિત્ર આપણા બધા થાકી ગયા છે. આટલો સ્ટેમિના હતો. શું કેવું, તમે થાક્યા છો? જો આખો દિવસ ના આવે પણ બે અલગ ભૂકો થઈ ગયો 2 મિનિટમાં. તો આખા ને એક ચીમની જેવું હોય કોક એકદમ બેહી ગયો તો આ વાળી લાઈનમાં બેઠા ખતરનાક. હવે આ એક ટ્રાય કરીએ. એક આ વાળીમાં બેઠા હતા. તો મિત્રો તમે આ વોટર પાર્કની મુલાકાત લીધી છે કે નહીં એ કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને તમારો જે એક્સપિરિયન્સ હતો એ પણ અમને લોકોને જણાવજો. અમને તો ખૂબ જ મજા આવી. અનલિમિટેડ ખાવાનું. ને હવે જઈશું નાસ્તો કરવા માટે. પબ્લિક ચા માટે કેટલી ગાંડી ગયેલી છે જુઓ જુઓ. ઓ ગાઈઝ ચા પીવા જઈએ આપણે. ઓ ગાઈઝ ચા પીશો? બિસ્કિટ આપશે બિસ્કુટ જોડે. પાર્લેજી આપશે પાર્લેજી. સો ગાઈઝ 2 કપ ચા લેવા ગઈ છે. કોફી લેવા ગઈ છે. બિસ્કિટ પણ આપણી બિસ્કિટ બાકી છે. ચાલો બિસ્કિટ લેવા. ગાઈઝ ઘરે બકાસુરો ત્રાટકી પડે છે ચા અને બિસ્કિટમાં. ગાજો ખાવામાં બકાસોર, ચામાં બકાસોર. તો મિત્રો આ વોટર પાર્કમાં એક સરસ મજાની વસ્તુ છે કે જે હું તમને બતાવીશ. એ છે આ ગામડાની જે કલા હોય એનું અહીંયા સરસ મજાનું એક બાંધકામ કરેલું છે. અને એક જે આ ચૂંપણી હોય એને કહેવાય ભૂંગો. એ પણ સરસ મજાનું બનાવેલું છે. એકદમ સુંદર. મિત્રો કેટલું સરસ લાગે છે. જો તમે વોટર પાર્કમાં આવ્યા હોય ને આ વસ્તુ જોઈ છે કે નહીં તો કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. એકદમ સુંદર કલાકૃતિ બાંધકામ. એ પણ એકદમ સરસ મજાનું. બહુ સરસ મસ્ત બાંધકામ કરેલું છે. આપણે આવું આપણી દિવાલ પર કરીશું એકાદી. તો મિત્રો તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો અમને. અને વિડીયો સારા લાગ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.
આ તો જો આપણું ટ્રેલર છે ચેનલ ઉપડવાનું. આગળ પણ નવા મસ્ત મસ્ત વિડીયો આપણે લાવીશું. ચલો જોઈએ આગળ આપણે. કેટલું સરસ અને મસ્ત બાંધકામ. વાવ. અંદરથી પણ જોઈ લઈશું. એકદમ સરસ ગામડાની જે શૈલી હોય એ પ્રમાણે બારી પણ મૂકી છે. ડિઝાઇન બહુ જ સરસ. બારણા એની કોતરણી ખૂબ જ સરસ. એક ત્યાં હતું સ્ટેજ, એક અહીંયા છે અને એક સામે પણ એવી ઝૂંપડી બનાવેલી છે. બહુ જ સરસ લાગે છે. તો મિત્રો અહીંયા ખાટલા પણ છે. વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા ખૂબ જ સરસ છે અહીંયાની. અને આ બાજુ પણ એક નાનું સ્ટેજ બનાવેલું છે. આ જો પબ્લિક ક્યાંય પણ સરખી ના રહે એવી અમારી પબ્લિક. બાળકોને રમવાનું સરસ મજાનું ગાર્ડન. અને આ દુનિયા ખતમ થઈ જાય પણ આ અમારી પબ્લિકના આવડ ચંડાઈ ક્યાંય ના પૂરા થાય. જો જો બીજા માણસ પણ આવી રહ્યા છે ધીમે ધીમે મજા કરવા માટે. યા ગાઈસ, આજનો દિવસ ખતરનાક અમારો ગયો. શું કહેશો તમે? શું કહેશો તમે આજના વોટર પાર્કના દિવસ માટે? ઓ માણસ, ઓ માણસ, ગાઈસ લાઈક કરો, શેર કરો. આજના આપણા દિવસ માટે શું કહેશો? વોટર પાર્ક માટે કેવી મજા આવી? બહુ કાળા થઈ ગયા તમે તો. આજ અમે વોટર પાર્કમાં આવ્યા હતા. આ ભાઈ સ્વિમિંગ પુલમાં 5-10 લીટર પાણી પી ગયો છે. આ બેનને બીમાર છે તોય આટલા આવ્યા છે. હા, તો બીજો ઘોડા જ્યાં ઊભા છે પણ કાલ ખબર નહીં ઘોડાના બાટલા ચડશે કે નહીં ચડે. કમેન્ટમાં લખજો ચડે કે નહીં ચડે. પેલા ભાઈ જો ઢેલ થઈ ગયા. આ જો અમે એટલે ચા નાસ્તો કરી નીકળ્યા. પેલા બે ઉભા હાથ લોબો કરજો. પેલા કહું હા નહીં કરતા. મસ્ત વ્યૂ છે આ બધું.
તો મિત્રો હવે બધા લોકો થાકી ગયા અને હવે આપણે ઘર માટે નીકળીશું. આજનો વિડીયો છે તો અહીંયા જ પૂરો કરીશું આપણે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને ચેનલ ઉપર બની રહેજો નવા વિડીયો માટે, ચેલેન્જ વિડીયો માટે. તો ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.